છે ન્યાય ખાલી થઈ ગઈ છે લગભગ તો મમરાભાઈ એક રોટલી ઓછી નહીં લાવો હમણાં લાવે ત્યારે આપી દે અલ્યા તું તારી રોટલી ખાને મારા થાળીમાંથી હું કામ લઈ જા મમરાભાઈ હજી તો 8 રોટલી થઈ કેમ ખાવ સવા તમે એ નહીં સમજાતું હું મમરાભાઈ આપણે રવો પીવાનો શરૂ કરો લાય તો રોટલી બની હોય તે રોટલી તો હવે ખાલી થઈ ગઈ છે હે તો ખાલી થઈ ગઈ હા તે કેટલા જણા જમવા બેઠા છે એકારે તે એટલી બધી રોટલી ખાલી થઈ ગઈ હવે 3 જણા જમે ભોળા દાદા એનો માણસ ને મમરાભાઈ તે પણ મેં થપ્પો રોટલી બનાવી હતી બધી ખાઈ ગયા તો હવે 15 જણાનું ખાઈ ગયા તો પણ હું કહેવું કે લે 70 માં ફૂલ ભાણું લીધું તો પછી તે 3 ટકનું એક આરે જમે છે મને એવું જ લાગે તો હવે હું કેવું કહી દો રોટલી ખાલી થઈ ગઈ એમ થોડું કહેવાય તો ગામમાં જઈને દળાઈ આવો ધડાવા થોડું જવાય અત્યારે લાવ ને લા રોટલી લાવ ને રોટલી ખાલી થઈ ગઈ યો બોલો તમે તો અડધે રાખ્યા પણ અડધે છે ના રહ્યા હોય તમે 3 થઈને 15 જણાનું ખાઈ ગયા ને પાછા કયો અડધે રાખ્યા એ તો બકુલભાઈ તમે કયો અમે હજી કાંઈ ધરાણા ના હજી નથી દરાણા તો તો પછી એક કામ કરો હું ગામમાં જાઉં ઘઉં દળાવીને હમણાં લોટ લઈને આવું ગાયમ ગા પાછો ફટાફટ રોટલી બનાવી નાખ્યો ના રે ના ત્યાં હું તો એમી થોડા અહીંયા બેવી અમારે વાડિયા કેટલું કામ છે હાલો મમરા હાલો હો ભાઈ રો પૈસા તો દેતા જાઓ પણ ખાધું જ ના ધરાય ને તો શેના પૈસા દેવા 70 રૂપિયાનું ભાણું છે તમે 150 રૂપિયાનું જ ખાઈ ગયા ને પાછા કે ખાધું ના લ્યો આપી જો ભોળા દાદા પૈસા આપી જો ઓ મમરાભાઈ આમ થોડા પૈસા આપી દેવાના હોય હજી ભૂખ્યા સીવી પણ હું તમને કહું છું એટલે તમે પૈસા આપી દો કેટલા પૈસા થયા એ 3 ના 70 એટલે 210 ચા 300 રૂપિયા આપી દો ભોળા દાદાને અલે 300 રૂપિયા હા બસ તો ક્યાં વાંધો છે હું લ્યો આ બધી વસ્તુ તો મચાવો પણ તમે 300 રૂપિયા હું કામ અપાવરાવ્યા ભોળા દાદા મેં 300 એટલે અપાવરાવ્યા આ ત્રણેય ટેબલ આપણે વાડીએ લઈ જવાના છે બેહવા એટલે હાલો કે ટેબલ ખવા હે હું હજી અડધો ભૂખ્યો છું મારે ખાવું હું તું આ મુખવાસ લઈ લે વાડીએ બેઠો બેઠો ખાજે હાલો હા ટેબલ તો સાફ કરી નાખું હે આથી ઓલા નાના ટેબલ ક્યાં ગયા અને આથી ઓલી મુખવાસની ડબ્બીઓ ક્યાં ગઈ એ ભોળા દાદાને જ લેતા ગયા ને હે હું તે કરો છો એ આપણા ટેબલ ને મુખવાસની ડબ્બીઓ ને એ બધું ઓલા લેતા ગયા લાગે તો હવે ટેબલ વગર શું કરશો હવે હું આ બધું હંકેલો તો એક તો કેટલું ખાઈ ગયા ને અમારી પહેલા જ દિવસે લોસ બંધ કરાવી